આજે આપણે હાવ નવો વિષય માથે વાત કરવાની છે. વિષય કેવો છે કે તમે ખાલી સાંભળશો ને તો તમને આનંદ આવશે, બસ બીજું કંઈ નથી હોતું. વિષય એવો છે કે જગ્યા એકની એક શેરી, એની શેરીમાં 2023માં બ્લોક નખાણા અને પાછા એની શેરીમાં 2025માં બ્લોક નખાણા. એટલે મેં બે બિલ પાછા બિલે પાસ થઈ ગયા, વાવસરે બધું કમ્પ્લેટ, અને આપણે પંચાયતના ખાતામાં એની એન્ટ્રી છે, અને જે ભાઈના ખાતામાં પૈસા ગયા છે એની પણ આમાં એન્ટ્રી છે. હવે ઘટના એવી હતી, મેં કીધું આ 2023માં બ્લોક નાખ્યા, પછી પાછા 2025માં એની એ શેરીમાં બે સેમ જગ્યા સેમ હાવ. એટલે મેં કીધું ભાઈ કદાચ આ તો ભાઈ કાચકડાની જનતા કહેવાય, કંઈ કહેવાય નહીં કે ભાઈ ઓલા બ્લોકમાં કલર ઉડી ગયો છે, ઝાંખા પડી ગયા છે, હાલો નાખી ગયો બીજા, તો કદાચ નાખ્યા હોય. એટલે એના માટે હું જો અહીંયા ચેક કરવા, મેં કીધું કદાચ બ્લોકની માથે બ્લોક નાખ્યા છે કે જે બ્લોક છે એ કાઢીને જ પાછા નવા નાખ્યા છે. તો એવું કાંઈ તો હતું નહીં અહીંયા, ખાલી એક જ વખત બ્લોક નખાણા છે, પણ 2 વખત ઠરાવ થઈ ગયો છે, 2 વખત બિલ પાસ થઈ ગયા છે, અને 2 વખત એના પૈસા પંચાયતમાંથી લેવાઈ ગયા છે. હવે રહી વાત એવી કે આપણે જે કાલના વિડીયોમાં જે વાત કરી કે તારીખ વગેરેના ને મંત્રીના સહી નહીં સિક્કોની તમે જોયું છે, એમાં 1,77,000 છે હોય. હા, એમાં 2 બિલ છે, એક 70,000નું પાછળ છે, એનો મેં ફોટો નાખતા ભૂલી ગયો હતો. એટલે મને 1-2 કોમેન્ટો કરી કે ભાઈ એમાં 1,07,644 રૂપિયાનું છે. હા, એ હાસું, પણ એમાં જે છે ને એ પાછું 70,000નું બિલ જે છે ને એ બિલમાં એ જ પ્રકારનું છે, એમાં કાંઈ તારીખ નથી મારી અને કાંઈ નહીં. અને આ જે બે જગ્યાના વાઉચર ભેગા કર્યા, તો એક 2023નું અને એક 2025નું, જગ્યા સેમ, અને એકની એક શેરીમાં 2 વખત બ્લોક નખાણા. એટલે સોરી, હું તમને એનો ફોટો નહીં નાખી શકું, કારણ કે મારે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવાનો છે, અને મારે અમુક એવા 1-2 મુદ્દા હોય તો મારે અહીંયા જણાવવાના છે. પણ આપણે આ જે બારામાં ચોક્કસ વાત કરીશું વોટ્સઅપના માધ્યમથી, પણ એ કાર્યક્રમમાં ભાગ લઈ લો ને પછી 100% આપણે એ બારામાં વાત કરીશું. હવે આજના માટે એટલું જ. આ નવી ફર્સ્ટ ક્લાસ યોજના કહેવાય, એકની એક જગ્યાએ 2 વખત. સરસ. આ લોકોએ કોઈ જોયું નહીં હોય, મંત્રીએ કે સરપંચે, કે ભાઈ આમાં કેટલી વખત ઠરાવ થયો છે, હું છે હું નહીં, એમ ઠીક છે, બધું હવે હાલ્યા કરે છે, કાંઈ નહીં. હાલો હવે આપણે આગળની પ્રોસેસ કાલની પાછી કાલ જોઈશું. જય રામનાથ.